શું તમને પણ ટોયલેટ જતી વખતે અસહ્ય બળતરા દુખાવો થાય છે? ક્યારેક તો લોહી પડતું હોય એવું જણાય છે અને ક્યારેક તો એવું લાગે કે નાના દાણા જેવું સ્ટ્રક્ચર બહાર નીકળી આવે છે અને પાછું અંદર જતું રહે છે. તો આને હરસ મસાની તકલીફ કહેવામાં આવે છે. અને અત્યારે 95 થી 96% લોકો આ તકલીફથી હેરાન જ થતા હોય છે. તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ યુઝફુલ થઈ શકે છે. કેમ? કારણ કે આજના વિડીયોમાં હું તમને એ બતાવીશ કે પાઇલ્સ શું છે, કઈ એવી ખોરાકની વસ્તુઓ છે જે પાઇલ્સની તકલીફમાં બિલકુલ જ અવોઇડ કરવી જોઈએ અને કઈ એવી વસ્તુ છે જે આપણે પાઇલ્સની તકલીફમાં રહીએ તો આ તકલીફમાં આપણે ઘણી બધી રાહતો આપે છે. સાથે અમુક એવી ભૂલો છે જે પાઇલ્સની તકલીફમાં બિલકુલ પણ ના કરવી જોઈએ. તો આ બધું આજના વિડીયોમાં જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પાઇલ્સ એ કોઈ ખરાબ બીમારી નથી, પણ પાઇલ્સની તકલીફ થાય મતલબ સમજી જવું જોઈએ કે આપણી બોડી એક મેસેજ આપી રહી છે, આપણને એક સિગ્નલ આપી રહી છે કે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર ઓવરલોડ છે ને તમારે તમારી પાચન શક્તિને સુધારવાની સખત જરૂર હોય છે, જેના લીધે જ આ તકલીફો થતી હોય છે. ને આજનો આ વિડીયો તમારા માટે લાઈફ ચેન્જિંગ બની શકે છે, કારણ કે 90% લોકો તો જાણતા જ નથી કે લોકો કઈ ભૂલ કરે છે અને એને સુધારવા માટે કરવું શું. અને અમુક એવા ફૂડ છે કે જેની મદદથી પણ આપણે પાઇલ્સની તકલીફને રિકવર કરી શકીએ છીએ. અને મિત્રો, 90% પાઇલ્સની તકલીફ વગર ઓપરેશનથી ખાલી લાઇફસ્ટાઇલ અને મેડિસિનની મદદથી આપણે દૂર કરી શકીએ છીએ. તો એ બધા વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ કે પાઇલ્સ એટલે શું. જ્યારે મળભાગની જે જગ્યા હોય છે એની નસો હોય એના ઉપર વધારે પડતું જો પ્રેશર આવતું હોય અને ત્યાં સોજો આવતો હોય તો આપણને મસાની તકલીફો થતી રહેતી હોય છે. આનું એક ઉદાહરણ આપીને સમજાવું. એક રબરનો ફુગ્ગો છે, જો બંધ જગ્યા પર ફૂલ્યા કરે તો પ્રેશરના લીધે તો એ અંગો ઉપર દબાણ કરે છે ને એક સમય એવું આવે છે જે ફુગ્ગો ફાટી જાય છે. તો બિલકુલ આવું જ પાઇલ્સની તકલીફમાં થતું હોય છે. અને પાઇલ્સ બે પ્રકારના હોય, એક એક્સટર્નલ પાઇલ અને એક ઇન્ટરનલ પાઇલ. જ્યારે મળભાગની જે જગ્યાની નસો હોય એના ઉપર પ્રેશર વધારે આવે તો અંદરની બાજુ જે મસા થાય એને ઇન્ટરનલ પાઇલ કહે અને બહારની બાજુમાં સ્ટ્રક્ચર ફૂલે તો તેને એક્સટર્નલ પાઇલ કહેવામાં આવે છે. તો વાત કરીએ ભૂલની અને કયા એવા ફૂડ છે જે પાઇલ્સની તકલીફમાં બિલકુલ જ અવોઇડ કરવા જોઈએ. તો સૌથી પહેલું છે સ્પાઇસી ફૂડ. તેલ, મસાલેદાર, સ્પાઇસી ખોરાક બધાને ભાવતો હોય છે અને આપણને ખબર જ છે કે આ તકલીફથી આપણને વધારો થાય છે પાઇલ્સમાં, તો પણ આપણે એ વસ્તુઓ ખાતા હોય છે જેના લીધે પાઇલ્સની તકલીફમાં વધારો થાય છે અને આગમાં પેટ્રોલ નાખવા જેવું કામ થતું હોય છે. અને તમને એવું છે કે હું ખાલી અઠવાડિયું આ ખોરાક છોડી દઉં અને મને પાઇલ્સની તકલીફ સારી થઈ જાય, તો બિલકુલ નહીં. લાંબા ગાળાની તકલીફ છે એને રિકવર થતા બહુ જ વાર લાગતી હોય છે. માટે મિનિમમ આ ખોરાકને 2 થી 3 મહિના માટે છોડવો પડે કે જેનાથી આ તકલીફમાં તમને રાહત થાય. તો આ ફૂડ સ્પાઇસી બિલકુલ જ અવોઇડ કરો. નેક્સ્ટ આગળ વધીએ અને બીજું ફૂડ છે ફ્રાઈડ ફૂડ, તળેલો ખોરાક. સમોસા, કચોરી, છોલે ભટુરે, પૂરી, ફરસાણ, બધું ચવાણું એ બધું ખાવાનું બધાને કેટલું ભાવે, બરાબર. પણ એ આપણા શરીરમાં ઝેર જેવું કામ કરતું હોય છે અને ખાસ કરીને પાઇલ્સની તકલીફમાં, કારણ કે આ બધો ખોરાક વધારે ખાઈએ જેના લીધે ડાયજેસ્ટિવ સિસ્ટમ પર લોડ પડે છે અને આપણને કબજિયાતની તકલીફો પણ થતી હોય છે. માટે જે લોકોને પાઇલ્સની તકલીફ ખાલી ડાયટથી મટાડવી હોય ને એ લોકો મિનિમમ 3 મહિના માટે આ ફૂડ છોડી દો કે જેનાથી તમને પાઇલ્સની તકલીફમાં 50 થી 70% જેટલી રાહત થતી જોવા મળતી હોય છે. નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજી વસ્તુ છે મેંદાવાળી વસ્તુ. મેંદામાંથી બનતી વસ્તુઓ જેવી કે બ્રેડ છે, બિસ્કિટ છે, કેક છે, પેસ્ટ્રી છે, બધું નમકીન છે, બધા જાતના ચવાણું, સેવ, એ બધી વસ્તુમાં બહારની જે વસ્તુ વપરાય તેમાં મોટે ભાગે મેંદો જ વપરાતો હોય છે. અને મેંદોમાં કોઈ પણ જાતનું ન્યુટ્રિશન નથી, એમાં સહેજ પણ ફાઈબર નથી, એને પચવામાં પણ બહુ જ વાર લાગતું હોય છે. અને આ મેંદો આપણે ખાઈએ કે જેના લીધે આંતરડા ઉપર ચોંટી જાય છે, જેને પચવામાં વાર લાગતો હોય છે, જેના લીધે આપણને કબજિયાતની તકલીફ પણ થતી હોય છે. અને તમે કોઈ લોકોએ નોટિસ કર્યું હોય તો જ્યારે પણ આપણે મેંદાવાળી વસ્તુ ખાય ને ત્યારે અમુક લોકોને કબજિયાતની તકલીફ બહુ જ જોવા મળતી હોય છે. માટે જે લોકોને પાઇલ્સની તકલીફ છે, જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય એ લોકોએ મેંદાવાળી વસ્તુ બની શકે તેટલી અવોઇડ જ કરવી જોઈએ. તો મિત્રો, આ છે 3 ફૂડ કે જેને બની શકે તેટલું અવોઇડ જ કરો કે જેનાથી તમને પાઇલ્સની તકલીફમાં રાહત થાય. પરંતુ એક વાત કહું, પાઇલ્સ એક ખાલી આપણે લાઇફસ્ટાઇલ કે ડાયટથી એને રિકવર નથી કરી શકતા. એના માટે પ્રોપર મેડિસિનની પણ અમુક વાર જરૂર પડતી હોય છે.
જો તકલીફ લાંબા ગાળાની હોય તો તમે ખાલી ડાયટની મદદથી એ તકલીફને રિકવર નહીં કરી શકો. એના માટે ચોક્કસ હોમિયોપેથિક મેડિસિન તમારે લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે હોમિયોપેથિક એક એવી દવા છે જે તમને પાઇલ્સની, હરસમસાની જે પણ તકલીફ છે એને જળ મૂળમાંથી દૂર કરે છે. તમારી આંતરડાની મૂવમેન્ટને રેગ્યુલેટ કરીને તમને કબજિયાતની તકલીફમાં પણ રાહત આપે છે. આના માટે અમુક એવી મેડિસિન હોય છે, અમુક હોમિયોપેથીના સોલ્યુશન પણ હોય છે કે જેની મદદથી આપણે પાઇલ્સની તકલીફને રિકવર કરી શકીએ. પણ તો તમે જળમૂળમાંથી આ તકલીફને દૂર કરવા માંગતા હોય તો એના માટે હોમિયોપેથિક કન્સલ્ટન્ટ કરીને પ્રોપર દવા લેવી ખૂબ જ જરૂરી છે કે જે તમે ઓપરેશન વગર આ તકલીફને આરામથી દૂર કરી શકો છો. તો હવે વિડીયોમાં આગળ વધીએ અને વાત કરીએ એવા ફૂડ જે પાઇલ્સની તકલીફમાં લેવા જોઈએ, જે આપણને તકલીફમાંથી 70-80% જેટલી રાહત આપતા હોય છે. અને આ ફૂડ કેમ લેવા જોઈએ? કારણ કે જો આપણે કેટલી બધી દવા દારૂ કરીએ પણ ખોરાક જ બરાબર ના લેતા હોય તો એનો કઈ જ ફાયદો ના મળતો હોય. માટે આવા ફૂડ પણ આપણે પાઇલ્સની તકલીફ હોય ત્યારે ડાયટમાં ઇન્ક્લુડ કરવા જોઈએ કે જેનાથી આપણને બમણું રિઝલ્ટ મળે ને આપણે જલ્દીથી ફાયદો મળે. તો એમાંનું પહેલું છે છાશ. છાશ એ એવી વસ્તુ છે જે પાઇલ્સ માટે અમૃત હોય છે. કારણ કે એ શરીરને ઠંડક આપનારું, શરીરના આંતરડાની મૂવમેન્ટ વધારવાનું અને જલ્દીથી પચી જાય એવી વસ્તુ છે. અને જો જમ્યા પછી 1 ગ્લાસ છાશમાં અડધી ચમચી શેકેલ જીરુંનો પાવડર નાખીને પીવામાં આવે ને તો અમૃત સમાન ગણાય છે, જે પાઇલ્સની તકલીફમાં તરત જ રાહત આપે છે કે દુખાવો એ મટાડે અને આંતરડાની મૂવમેન્ટ રેગ્યુલેટ કરે, જેનાથી કબજિયાતની તકલીફ આપણને ના થાય. તો જે લોકોને પાઇલ્સની તકલીફ છે એ લોકોએ છાશ જરૂરથી પીવી જોઈએ. અને ખાસ એમાં શેકેલા જીરું, તો જીરું અને અજમાનો પાવડર મિક્સ કરીને નાખો કે જેનાથી તમને જલ્દીથી ફાયદો મળે. તો નેક્સ્ટ આગળ વધી અને બીજું ફૂડ છે અંજીર, ખજૂર અને કાળી દ્રાક્ષ. આ ત્રણેય વસ્તુને ખાવામાં આવે ને તો પાઇલ્સમાં જે દુખાવો છે, જે બળતરા છે, એમાં જલ્દીથી રાહત મળે છે. આના માટે રાતે 1 વાટકીમાં 1 અંજીર, 3 પેસી ખજૂર અને 4 થી 5 કાળી દ્રાક્ષના બીજ કાઢીને એને પલાળી દેવા. પછી સવારે ઉઠીને ખાલી પેટે આ ત્રણેય વસ્તુને બરાબર ચાવીને ખાવી અને જે સોપ પાણી છે એને તમારે પીજો. આ ત્રણેય વસ્તુ શરીરને ટાઢક આપે છે, આપણા આંતરડાની મૂવમેન્ટ રેગ્યુલેટ કરે છે અને કબજિયાતની તકલીફમાં રાહત આપે છે, જેનાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળે અને આપણને પાઇલ્સની તકલીફ ના થાય. નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજું છે અમુક ફ્રૂટ. અમુક ફ્રૂટ આપણા એટલા સારા છે કે જેને ખાવાથી આપણે પાઇલ્સની તકલીફમાં બહુ જલ્દીથી દૂર કરી શકીએ. તો એના માટે છાલ વાળું સફરજન ખાવું, નાશપતી ખાવી, બરાબર પાકેલું કેળું ખાવું કે આ ત્રણેય ફ્રૂટ એવા છે જે પાઇલ્સની તકલીફમાં આપણે ચોક્કસપણે રાહત આપતા હોય છે. અને ચોથી વસ્તુ છે શાકભાજી. મિત્રો, અમુક એવા શાકભાજી છે જે એકદમ ઠંડા છે, શરીરમાં ફાઈબરની માત્રા વધારે છે અને આપણને જે આંતરડાની મૂવમેન્ટ હોય એને રેગ્યુલેટ કરીને જે કબજિયાતની તકલીફ હોય એને રાહત આપવામાં મદદ કરે છે. તો એના માટે દૂધી, તુરિયા, કોબી, કાકડી જેવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં પાણીની માત્રા વધારે, શરીરને ઠંડક આપનારા છે, જે આપણને પાઇલ્સની તકલીફમાં ઘણા અંશે રાહત આપે છે. તો મિત્રો, આ એવા ફૂડ છે જેને આપણે પાઇલ્સની તકલીફ હોય તો આપણા ડાયટમાં જરૂરથી ઇન્ક્લુડ કરવા જોઈએ અને ના હોય તો પણ ઇન્ક્લુડ કરો કે જેનાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ વેકઅપ રહે, આપણું ડાયજેશન બરાબર રહે ને આપણને આ તકલીફ ભવિષ્યમાં ના થાય. કારણ કે તકલીફ થવી એના કરતા એનું પ્રિવેન્શન લેવું ખૂબ સારું છે અને આપણે એ વસ્તુ કોવિડમાં જોઈ ચૂક્યા કે પ્રિવેન્શન લેવું ખૂબ જ જરૂરી છે. માટે ગમે તેવી તકલીફ હોય એમાં લેવું ખૂબ જરૂરી હોય છે. પરંતુ મિત્રો, પાઇલ્સની બીમારી એ કોઈ ખતરનાક નથી, પણ બીમારી થાય ત્યારે સમજી જવું જોઈએ કે આપણી બોડી આપણને એક સિગ્નલ આપી રહી છે કે તમારે તમારા હેલ્થ ઉપર ધ્યાન આપવાની જરૂર છે, ડાયટને કરેક્ટ કરવાની જરૂર છે કે જેનાથી બોડી આગળના સ્ટેજમાં જાય એ પહેલા જ રિકવર થઈ જાય. ને 90% પાઇલ એવા છે જે ખાવાના ફૂડથી અને મેડિસિનથી ક્યોર થઈ શકે. પરંતુ જો લોહી નીકળતું હોય, શરીરમાં લોહીની કમી આવી જતી હોય તો ડોક્ટરની મુલાકાત જરૂરથી લેવી જોઈએ કે જેનાથી તમે યોગ્ય સમયે સારવાર લઈને રિકવર થઈ શકો. આઈ હોપ તમે આ સમજી ગયા હશો કે આજે હું તમને કઈ વસ્તુ સમજાવવા માંગુ છું, કારણ કે આ તકલીફ ઘરે ઘરે હશે. માટે બધાને જાણવાની જરૂર છે કે આમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. જો આપણે ભૂલ થાય એને અવોઇડ કરીએ તો આપણા માટે બેસ્ટ છે. માટે વિડીયો બની શકે તેટલો શેર કરો કે જેનાથી એ લોકો પણ આ તકલીફ વિશે જાણે અને એની તકલીફમાં રાહત મેળવે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમને આ અંગે કંઈ પણ તકલીફ થઈ છે અને તમે આ ભૂલ કરી તો તમને શું તકલીફમાં વધારો થયો છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો.
તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.